હેલો મિત્રો, નમસ્કાર. એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ખાસ કરીને અમારી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય, હજી સુધી આપણે એનસી ક્લાસીસ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને ખાસ કરીને બીજા મિત્રો સુધી પણ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, જે ધોરણ 11 સમાજશાસ્ત્ર ખાસ કરીને જે તમારે પેપર આપવાનું છે એને લઈને મોસ્ટ એમપી આ પ્રશ્નપત્ર તમારે રહેવાનું છે. તો મિત્રો, ખાસ કરીને ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બરાબર. વિભાગ એની અંદર તમારે સંપૂર્ણ સમાજશાસ્ત્રના સ્થાપક એટલે કે પિતા ઓગસ્ટ કોન્ત, કાર્લ માર્ક્સનું કયું પુસ્તક આજે પણ લોકપ્રિય છે? તો દાસ કેપિટલ. પણ એમ સંપૂર્ણ મિત્રો એક પછી એક વિકલ્પો તમે સ્ક્રીનશોટ પાડવો હોય તો પણ પાડી શકો છો. બરાબર. એક પછી એક વિકલ્પો અહીંયા તમારે આપેલા છે, ખાસ કરીને તમે વાંચી શકો છો. પછી મિત્રો વિભાગ બી છે, એ પણ ટૂંકા પ્રશ્નો છે. બરાબર. એ પણ સારી રીતે આપણે અહીંયા જવાબ લખેલા છે, તો એ જવાબ પણ ખાસ કરીને તમે જોઈ શકો છો. બહુ મોસ્ટ ટાઈમ તમને પ્રશ્નપત્ર રહેવાનું છે. બરાબર. પછી મિત્રો વિભાગ સીની અંદર પણ અમુક પ્રશ્નો આપણે લખેલા છે અને બાકી ચેપ્ટર લખેલા છે, તો એ પણ ખાસ જોવાનું ભૂલતા નહીં. ખાસ કરીને આ પ્રશ્નો જે મિત્રો છે, બરાબર, અવશ્ય એકવાર આ પ્રશ્નો જે છે એને હંમેશા માટે જોજો. બરાબર, ખાસ. પછી મિત્રો વિભાગ ડી આપેલો છે. વિભાગ ડીની અંદર પણ ખાસ કરીને મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, પણ તમારે ફકરા ઉપર જવાબ આપવાના છે, એ પણ મોસ્ટ આઈએમપી છે. બરાબર. અંદરથી તમારે જવાબ લખવાના હોય છે મિત્રો. આઈએમપી છે, એ પણ 3 પ્રશ્ન તમારે લખવાના હોય છે. બરાબર. અહીંયા આપણને 2 જ આપેલા છે, 2 હશે. હા, 2 ગુણના એટલે 2 હશે. બાકી મિત્રો અહીંયા તમારે ગમે તે 3 પ્રશ્ન લખવાના છે. બરાબર. 5 પ્રશ્નો અહીંયા આપેલા હશે. હા, બરાબર. 5 પ્રશ્નો આ ફકરામાં આપેલા છે, બાકી બીજા 2 તમારે લખવાના છે. એમ કુલ 3 પ્રશ્નો મિત્રો રહેશે ખાસ કરીને. બરાબર. અને ચેનલમાં મિત્રો નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. જય હિન્દ, જય ભારત.